Namaste students. In this video I am going to explain first two methods. First one is get method. Second method is post method. Last semester માં get અને post related જોઈ જ ગયા હતા, પણ એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમે ના કર્યું હોય એટલે આપણે ક્લિયરલી વધારે થોડું જોશું. In this lecture we will go for example, right, of get and post method. Here in definition we have write example of get method. Now the browser can send information to the web server. First one is get method and second one is post method. In browser છે એ ઇન્ફોર્મેશન બે રીતે સુકલ હોય છે, એક get method અને બીજી post method. આ બંને મેથડ HTTP છે. HTTP પ્રોટોકોલ શું છે આપણે જોઈ ગયા છીએ અને કેવી રીતે વર્ક કરે છે આપણે જોઈ ગયા છીએ. Browser sends information to the server with get and post method, and before the browser sends the information, it encodes it using a scheme called URL encoding in the page. જે કંઈ વેલ્યુ હશે બરાબર, એ વેલ્યુને ઇક્વલ ટુ અને એની વચ્ચે એક પેરમાં એ સેન્ડ કરી દેશે. બરાબર, ઇક્વલ ટુ કરી અને એની વેલ્યુ પાસ કરી દેશે. તમે ઘણી વખત જોયું હશે કે એક્ઝામ્પલમાં તમે યુઆરએલ જ્યારે કોલ કરાવો છો ત્યારે એમાં જે કંઈ પણ વેલ્યુ તમે પાસ કરાવો છો બરાબર એ સ્ટોર થતી હશે. જો શો થતી હોય તો એ ગેટ મેથડ હશે અથવા તો એ પોસ્ટ મેથડ હોય છે. બરાબર, સિમિલરલી એ રીતે એ ગેટ મેથડ હોય છે. બરાબર, હવે આપણે જે ગેટ મેથડ પોસ્ટ મેથડ છે એ એન્કોડિંગ પર વર્ક કરે છે. બરાબર, ને પેજની જે ઇન્ફોર્મેશન છે એ સેન્ડ કરી અને ક્વેશ્ચન માર્ક યુઆરએલ અને એને બેની વચ્ચે ક્વેશ્ચન માર્કથી સેપરેટ કરવામાં આવે છે. પછી ક્વેશ્ચન માર્ક પછી જે કંઈ પણ તમે વેલ્યુ પાસ કરી હશે એ પેજ પરથી આપણે સેન્ડ તમે જે ડેટા કરતા હશો એના ઉપર આવી જશે. જે ગેટ મેથડ છે લોંગ સ્ટ્રિંગ પ્રિપેર કરે છે. એ બ્રાઉઝરના એડ્રેસ બારમાં આપણને જોવા બરાબર એ યુઆરએલ જ્યાં આપણને જોવા મળે છે ત્યાં એ જગ્યાએ આપણને જોવા મળે છે. બરાબર, અને ગેટ મેથડ જે છે એ રિસ્ટ્રિક્ટ કરવામાં આવે છે. બરાબર, એ તમે મોર ઇન્ફોર્મેશન તમે વધારે નથી મૂકી શકતા. બરાબર, જો તમે પાસવર્ડ કે એવો કોન્ફિડેન્શિયલ ડેટા તમે જો સેન્ડ કરી રહ્યા હો તો એ તમારે ગેટ મેથડથી ડેટા ન મોકલાય. બરાબર, સામાન્ય રીતે તો વેબસાઇટ જ્યારે ડેવલપમેન્ટ કરતા હોય ત્યારે યુઝર નેમ પાસવર્ડ જ્યારે આપણે મોકલતા હોઈએ છીએ બરાબર ત્યારે આપણે એ ડેટા ગેટ મેથડ કરતાં પોસ્ટ મેથડથી મોકલી એ વધારે સારું પડે છે. બરાબર,
ને પાસવર્ડની જે ઇન્ફોર્મેશન છે એ તો યુઆરએલમાં શો થઈ જાય, એટલે એ કેસ સેન્સિટિવ કહેવાય, બરાબર. એટલે આપણે ગેટ મેથડનો આપણે ત્યારે યુઝ કરવો ન જોઈએ, બરાબર. ગેટ મેથડ જે છે, બાઇનરી ડેટા મોકલવા માટે ગેટ મેથડનો ઉપયોગ કરી શકાતો નથી. જેમ કે તમે ઇમેજીસ છે કે બીજું કોઈ ડેટા છે, બરાબર, ફાઇલ છે, તો એ તમે આની મદદથી મોકલી શકતા નથી. ગેટ મેથડથી અને તમે એનો ઉપયોગ ક્વેરી દ્વારા કરી શકો છો, અને એન્વાયરમેન્ટ વેરિયેબલ દ્વારા એનો આપણે એક્સેસ કરી શકશું. ક્વેશ્ચન માર્ક કરીને જે વેલ્યુ પાસ કરીએ છીએ એને આપણે આપણા બીજા જે પ્રોગ્રામ છે એની અંદર એ આપણે એમાં સેન્ડ કરી શકીએ છીએ, બરાબર. હવે આપણે એનું એક એક્ઝામ્પલ ગેટ મેથડનું જોઈએ. PHP ટેગ then આપણે બોડી ટેગમાં એક કોડિંગ કરીએ. જે કોડિંગ છે એ જોઈએ. આપણે આમાં બે પ્રકારના કોડિંગ છે, PHP છે અને બીજી છે હવે આપણે આમાં એક ફોર્મ લેશું અને ફોર્મની અંદર બે આપણે આમાં લઈ લેશું, બરાબર. ગેટ અને પોસ્ટ મેથડનો ઉપયોગ કરીને જ HTMLમાં જે ડેટા આવે છે એ ફોર્મ ઉપર પાસ કરવાની આવે છે, બરાબર. ટેબલ ટેગનો આપણે ઉપયોગ કરવાનો આવે છે. સ્ટાર્ટ અને ઓવર TR ટેગથી થઈ જશે. હવે આપણે ટેબલ બનાવીએ છીએ આમાં, બરાબર. હવે હાઇટ અને વિડ્થ આપણે સેટ કરી દઈએ. 200 વિડ્થ આપી અને 200 હાઇટ આપી દઈએ, બરાબર. અને સેન્ટર એલાઇન થઈ ગયું. હવે TD ટેગ એટલે ટેબલ ડેટા, બરાબર. TD ટેગમાં હવે આપણે ડેટા પાસ કરાવવાનો છે. યુઝર પાસેથી આપણે બે વેલ્યુ ગેટ કરાવશું. ફર્સ્ટ વન નેમ અને સેકન્ડ વન એજ લઈ લઈએ. ઓર કોઈ પણ આપણે વેલ્યુ ગેટ કરાવડાવી શકીએ છીએ. એન્ટર યોર ફર્સ્ટ નેમ. ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ લઈ લઈએ. વેલ્યુ કોઈ પણ હોય એનાથી કોઈ ફેર પડતો નથી. એન્ટર. અહીંયા આપણે આવશે હોમ ટેગનો યુઝ કરવો પડશે, બરાબર. નેમ ઇક્વલ F1 આપણે રાખી દઈએ એનું. એક્શન આપણે યુઝ કરીએ છીએ બ્લેન્ક રાખીએ છીએ. સેમ પેજ આપણે કોલ કરાવડાવો છે એટલા માટે. જ્યારે આપણે બ્લેન્ક આપણે રાખીએ છીએ ત્યારે સેમ પેજ કોલ થતું હોય છે. અને મેથડ ઇક્વલ ગેટ રાખી દઈએ, બરાબર. હોમ ટેગ આપણે પહેલાં સ્ટાર્ટ કર્યો છે, પછી ઓવર થશે છેલ્લે. અહીંયા આપણે આપી દઈએ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટેક્સ્ટ, નેમ ઇક્વલ ટુ F નેમ, ફર્સ્ટ નેમ, બરાબર.
આ જે વેરિયેબલ છે એ વેરિયેબલની વેલ્યુ આપણે જે કંઈ પણ ઇનપુટ કરશું એ આની અંદર આવશે ટેક્સ્ટ બોક્સમાં, બરાબર. હવે આપણે આ ડિઝાઇનને આપણે અહીંયા ફર્સ્ટ નેમની બદલે લાસ્ટ નેમ લખી દઈએ, બરાબર. અને ટેક્સ્ટ નેમ ઇક્વલ ટુ એલ નેમ કરી નાખીએ, બરાબર. હવે આપણે પ્રોગ્રામને સેવ કરી લઈએ. પ્રોગ્રામ નંબર 23. તમારા પ્રોગ્રામ નંબર અલગ અલગ હોઈ શકે છે, નામ અલગ હોઈ શકે છે, બરાબર. તમારે પ્રોગ્રામ નંબર અથવા નામ ડિફરન્ટ હોઈ શકે છે. હવે આપણે આ ગેટ મેથડનો એક્ઝામ્પલ છે એટલે 23 ગેટ આપી દઈએ, બરાબર. ઓકે, હવે આપણે ડિઝાઇન ચેક કરી લઈએ બરાબર આવે છે કે નહીં. ડિઝાઇન ડિસ્પ્લે થઈ જાય છે, બરાબર. આઉટપુટમાં ચેક કરવું હોય તો આપણે બ્રાઉઝરમાં ચેક કરવું પડશે. સેમ્પલ ઓલરેડી ઓપન જ છે. તેમાં ફોલ્ડર નેમ PHP આપી દઈએ, php/23_get.php પણ અહીંયા ડિસ્પ્લે થઈ જાય છે. ટેક્સ્ટ પ્રોપરલી ડિસ્પ્લે નથી થતી તો આપણે વિડ્થ વધારી, જે ટેબલની વિડ્થ છે આપણે થોડી વધારી દઈએ. ટેબલની બોર્ડર આપવી હોય તો આપણે બોર્ડર આપી શકીએ છીએ. હાઇટ થોડી ઓછી કરી નાખીએ. ઓકે, હવે PHP નું કોડિંગ હવે સ્ટાર્ટ કરીશું, બરાબર. PHP ના કોડિંગ માટે ફર્સ્ટ આપણે એક વેરિયેબલ લઈ લઈએ, $name fname equal to $_get in bracket. અહીંયાથી આપણે શું પાસ કરીએ છીએ? fname પાસ કરીએ છીએ, બરાબર. ઓકે, આપણે fname પાસ કરીએ છીએ. આપણે ડબલ કોલમમાં વેલ્યુ પાસ કરાવડાવીએ છીએ, બરાબર. તમે કન્ફ્યુઝ થતા હોય તો આપણે વેલ્યુ ડિફરન્ટ લઈ લઈએ. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ એમ વેરિયેબલ નામ અલગ અલગ રાખી દઈએ, બરાબર. આ આપણે ગેટ કરાવડાવીએ છીએ વેલ્યુ, એ જે આપણે ફોર્મમાં ગેટ કરાવીએ છીએ, બરાબર, એ વેરિયેબલનું નામ લખવાનું, બરાબર. અને હવે આપણે ઇકો કરી અને બંને આપણે પ્રિન્ટ કરાવી દઈએ, ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ. ફર્સ્ટ નેમ તો આપણે વેરિયેબલ લઈ લઈએ અને ઇકો. હવે આપણે બીઆર ટેગ આપવી પડશે, નહીંતર સેમ લાઈનમાં આઉટપુટ આવશે. ઇકો $લાસ્ટ નેમ.
હવે આપણે આઉટપુટ ચેક કરીએ અને હવે આપણે એરર સોલ્વ કરીએ. અહીંયા આપણે ડેટા થોડોક આપી દઈએ. હજી અહીંયા આપણે સબમિટ બટન એડ કરાવવું પડશે. સબમિટ કરીએ ડેટા તો જ એક્શન જે આપણે લખેલી છે એ કામ કરશે. Call span is equal to 2 input type equal to submit align center કરી દઈએ. વેલ્યુ પાસ કરાવડાવીએ અને સબમિટ બટન ઉપર ક્લિક કરશું એટલે આપણને જે વેલ્યુ આપણે પાસ કરી હતી એ ટેક્સ્ટ બોક્સમાં કરી હતી એ ડિસ્પ્લે કરે છે. હવે બીજી વેલ્યુ પાસ કરીએ ને સબમિટ બટન તો બરાબર જે બીજી વેલ્યુ લઈએ છીએ એ પણ આપણે પ્રિન્ટ કરાવડાવીએ છીએ. બરાબર તો આ રીતે તમે વેલ્યુ પાસ કરાવી અને ચેક કરાવી શકશો. વેલ્યુ પાસ કરાવી જે થાય છે કે નહીં એ તમે અહીંયા જોઈ શકો છો. તો આ જે છે આપણે યુઝ કરી ગેટ મેથડ. આ વેલ્યુ આપણે જે લીધી છે આપણે આ જ વસ્તુને બીજી જગ્યાએ ફોર્મનો ઉપયોગ કરી શકીએ. બરાબર બીજા પેજમાં આ રીતે આપણે સેમ પેજમાં જ કોડિંગ કર્યું છે. બીજી જગ્યાએ પણ તમે બીજું ડોક્યુમેન્ટ પણ બનાવી શકો છો, બીજી HTML ફાઇલ પણ બનાવી શકો છો. તો જે આપણે ડેટાબેઝમાં ને એમાં બધામાં પણ વેલ્યુ આપણે પાસ કરાવવી પડતી હોય છે. બરાબર તો આ બધા પ્રોગ્રામ આપણે શોર્ટમાં જરાક આપણે સમજીએ તો એમાં HTML પ્લસ PHPનું બંનેનું કોમ્બિનેશન કર્યું છે. HTMLનું કોડિંગ તમને ફોર્મ ટેગનો આપણે યુઝ જોયો આજે. બરાબર ટેબલ ટેગનો પણ આપણે યુઝ જોયો. બરાબર અને જ્યારે સબમિટ તમે કરાવો છો ત્યારે જે ક્વેશ્ચન માર્ક કરીને વેલ્યુ પાસ થાય છે ઉપર તમે જોઈ શકો છો એડ્રેસ બારમાં. બરાબર જો મેં તમને બ્લુ કલરની સિલેક્ટ કરેલી છે. બરાબર અને સેકન્ડ ટેક્સ્ટ બોક્સમાં જે નેમ છે એ પણ તમે જોઈ શકો છો. બરાબર છે જે આપણે પાસ કરી છે એ ગેટ મેથડ છે એને આપણે URLમાં શો થાય જ છે. બરાબર ટેબલ એલાઇન સેન્ટર વિડ્થ આપણે અત્યારે 400 રાખી છે. બરાબર તમારે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે જે રાખવું હોય તમે રાખી શકો છો. અહીંયા નેમ તમારે જે રાખવું હોય તમે રાખી શકો છો. બરાબર એક નેમ એન્ટર યોર લાસ્ટ નેમ. બરાબર એલ નેમ આપણે રાખેલું છે. જે આપણે ટેક્સ્ટ બોક્સના નામ આપીએ છીએ એ રિપીટ થવા જોઈએ નહીં. બરાબર જે તમે નામ આપો છો એ તમારે કોડિંગમાં યુઝ કરવાના નહીં. બરાબર અને સબમિટ બટન આપણે લીધું છે એટલે હવે આપણે PHPના કોડિંગમાં આપણે શું કહ્યું તો આપણે જેટલા પણ વેરિયેબલ આપણે પાસ કરીએ છીએ ફોર્મથી એટલા વેરિયેબલ આપણે ડિક્લેર કરવાના અને નામ જે છે એ મિસમેચ ન થાય એટલા માટે આપણે નામની મેથડ એ રીતે આપવાની. બરાબર હવે $_get મેથડ લેવાની. એમને પેજ કોલ થાય છે જ્યારે ગેટ મેથડ છે $_get કરીને આપણે નેમ ઇનપુટ કરાવ્યું છે એ આમાં ફર્સ્ટ નેમમાં આવી ગયું. એવી રીતે લાસ્ટ નેમ છે એ જે એની વેલ્યુ જે પાસ થશે એ વેલ્યુ એ ફર્સ્ટ નેમમાં જતી રહેશે ગેસ્ટ દ્વારા. બરાબર સિમિલરલી એલ નેમની વેલ્યુ જે ગેટ થશે
એ લાસ્ટ નેમમાં જતી રહેશે, બરાબર. અને પછી આપણે એ વેલ્યુને પ્રિન્ટ કરાવી છે. એટલે તો આમાં PHPનો યુઝ શું અને HTMLનો શું યુઝ છે તમે જોઈ લીધું, બરાબર. You can take a screenshot of this program. I am scrolling this page downwards. Now take another screenshot. ઓકે, મેં તમને એરર એક આવતી હતી. આ એરર શું કામ આવતી હતી? તો એને જે એફ નેમ છે આઈડેન્ટિફાઈ નહોતું થતું. એટલે આપણે એક ફરીથી જોઈએ. બ્રેકેટ ઇઝ સેટ, આપણે આના પહેલાંના પ્રોગ્રામ વિડીયોમાં જોયું છું, બરાબર. $_ get f name. સિમિલરલી આપણે ઇફ ઇઝ સેટ ફંક્શન આપણે ચેક કરાવડાવે છે કે વેલ્યુ એમાં સેટ કરાવડાવેલી છે કે નહીં એ ચેક કરી શકે છે. વેલ્યુ સેટ કરાવડાવેલી નથી એટલે આપણે ફર્સ્ટ ટાઈમ જ્યારે પેજ લોડ થતું હોય તો એને એમ જ છે કે ડેટા એની અંદર હશે, એ રિક્વેસ્ટ કરતું હોય, એટલે એ ડેટા માટે એરર આપતું હોય તો એનામાં આપણે ચેકિંગ કરાવડાવી દીધું. જો એમાં વેલ્યુ કોઈ સેટ કરાવડાવેલી હોય તો જ એ વેલ્યુ ગેટ કરવાની છે, બરાબર. અધરવાઇઝ વેલ્યુ ગેટ કરવાની નથી. હવે રિફ્રેશ આપણે કર્યું. હવે ફર્સ્ટ નેમની લાસ્ટ નેમની એરર એટલા માટે આવશે, આપણું જે કોડિંગ છે એની આપણે આની સાથે જ એડ કરાવડાવી દઈએ, જે સ્ટેટમેન્ટ રહ્યા કેમ કે વેરિયેબલ ત્યાં ડિક્લેર કરેલા છે એટલા માટે. હવે જોઈએ આઉટપુટ રન કરીને. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે એરર ઓછી કેમ આવે આપણા પ્રોગ્રામમાં, બરાબર. હવે આપણને એરર દેખાડતું નથી, બરાબર. તમારે આનો સ્ક્રીનશોટ હવે લેવો હોય તો તમે લઈ શકો છો. લાસ્ટ કોડિંગ જે તમને હતું એનું એમ રહેશે, બરાબર. Now I am explaining post method. ઓકે, હવે આપણે પ્રોગ્રામ જોઈએ છીએ પોસ્ટ મેથડનો. સેવ એઝ આપી દઉં, તમારે ચેન્જીસ કરીને હું આપી દઉં છું. 24_post.php example of post method. હું ચેન્જીસ કરું છું જે જરૂરી છે. પહેલાં પોસ્ટ મેથડ શું છે હું તમને ક્લિયર કરાવી દઉં. The post method transfer information via HTTP headers. The information is encoded as describing its get method into header called query string. Similarly, get ની જેમ જ વેલ્યુ પાસ થતી હોય છે
પણ એ આપણને વિઝિબલ નથી થતી. The post method does not have any restrictions on data size, whereas in the get method you have a restriction. The post method can be used to send ASCII and binary data. The data sent by post method goes to HTTP header, so security is maintained protocol. By using secure HTTP you can make sure that information is secure, right? So for more security you can HTTPS we can use, right? HTTPS is more secure than HTTP, right? તો HTTP ની જે ડિપેન્ડન્સી છે એ થોડી ડિપેન્ડન્સી રહે છે પોસ્ટ મેથડની, બરાબર. The PHP provide $_post associative array access all the information on the post method. Similarly, we can use $_get, જે આપણે $_getનો યુઝ કરીએ છીએ એવી જ રીતે $_postનો યુઝ કરી શકાય છે. હવે પોસ્ટ મેથડ માટે આપણે થોડો ચેન્જીસ કરીએ છીએ, ખાસ ચેન્જ નથી, પ્રોગ્રામમાં મોસ્ટલી સેમ છે. ત્યાં આપણે પોસ્ટનો યુઝ કરશું અને જે વેલ્યુ આપણે ગેટ કરીએ છીએ ગેટની જગ્યાએ આપણે પોસ્ટ મેથડનો યુઝ કરીશું, બરાબર. કોડિંગ લગભગ સેમ જ રહે છે, બરાબર. જે જગ્યાએ ગેટ છે એ જગ્યાએ પોસ્ટ આવી જશે. હવે આપણે પ્રોગ્રામ રન કરાવડાવીને જોઈએ. પોસ્ટ મેથડનો પ્રોગ્રામ જોઈએ છીએ. ચેન્જીસ એટલા જ કર્યા છે, જે જગ્યાએ ગેટ હતું એ જગ્યાએ પોસ્ટ કર્યું છે. હવે આપણે આઉટપુટ ચેક કરીએ. $_post પ્રોગ્રામનું નેમ છે. હવે રન કરાવડાવીએ છીએ. હવે આઉટપુટ તો આપણને સેમ જ આવવાનું છે. સબમિટ ઉપર તમે ક્લિક કરું છું પણ તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ વેલ્યુ જે છે એ વિઝિબલ થતી નથી. ડેટા જે છે એ સિક્યોરલી પાસ થઈ રહ્યો છે, બરાબર. એન્ડ કરીને જે આપણને વેલ્યુ જોવા મળતી હતી, ક્વેશ્ચન માર્ક કરીને જે વેલ્યુ આપણને જોવા મળતી હતી એડ્રેસ બારમાં, એ આપણને હવે જોવા મળતી નથી. યુઆરએલમાં હવે ખાલી આપણને જેનું નામ જ ડિસ્પ્લે થાય છે, બરાબર. પોસ્ટમાં કોઈ સાઇઝની લિમિટ નથી, જ્યારે ગેટમાં સાઇઝની લિમિટ હોય છે, બરાબર. ડેટા છે એ આપણે એસ્કી વેલ્યુ, બાઇનરી ડેટા, ઇમેજ કોઈ પણ પાસ કરાવડાવી શકીએ છીએ. ઓકે, નાઉ યુ કેન રાઇટ ડાઉન ધીસ પ્રોગ્રામ. જે રીતે આપણે ગેટ મેથડ જોઈ ગયા એ જ રીતે આપણી પોસ્ટ મેથડ છે. યુ કેન ટેક સ્ક્રીનશોટ. then take next screenshot. ઓકે, તો આજે આપણે બે પ્રોગ્રામ જોઈ ગયા, ગેટ મેથડ અને પોસ્ટ મેથડ.
હવે એક એક્સરસાઇઝ હું તમને આપું છું તો તમને લાસ્ટ સેમેસ્ટરમાં જે કોલેજે તમે કર્યું હશે, તમે રજિસ્ટ્રેશન ફોર્મ એક બનાવેલું હશે HTMLમાં, બરાબર? તો CSSમાં પણ તમે યુઝ કરેલો છે, બરાબર? તો વેલિડેશન માટે આપણે જાવાસ્ક્રિપ્ટનો પણ યુઝ કરીએ છીએ કે ગેટ અને પોસ્ટ મેથડની સાથે તમે વેલ્યુ પાસ કરાવડાવજો, અને એક ગેટ મેથડ અને એક પોસ્ટ મેથડથી તમે રજિસ્ટ્રેશન ફોર્મ બનાવી અને તમારે એક વખત તમારે એક ગેટ મેથડથી તમારે કરાવવાનું છે. અને એમાં તમારે ઇમેજીસ કે એવું કોઈ અત્યારે ન લેતા, બરાબર? કેમ કે ફાઇલ અપલોડ કરવામાં ને એના માટે અત્યારે હજી નવું પડશે તમારે, બરાબર છે? ડેટા ખાલી પાસ કરાવડાવજો, ટેક્સ્ટ ડેટા. આગળ જે આપણે ઘણું બધું વધારે આવશે. હજી આના ઉપર તમારે ઘણું વર્ક કરવાનું રહેશે, એટલે જો કરશો તો જ તમને આગળ સમજાશે. આના ઉપર જ બાકીનું આગળનું જે આપણો સિલેબસ છે એની ડિપેન્ડન્સી રહેલી છે, બરાબર? તો રજિસ્ટ્રેશન ફોર્મવાળો તમે એક પ્રોગ્રામ કમ્પ્લીટ કરી રાખજો. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ, જે છે લૂપ્સ. લૂપ્સ ઓલરેડી તમારે આવી જ ગયા છે, બરાબર? હવે આપણે PHPમાં પણ આનો લૂપ જે છે એના વિશે વાત કરીએ. લૂપ આપણે 3 ટાઈપમાં સપોર્ટ કરે છે. લૂપ શું છે તમે ઓલરેડી સી લેંગ્વેજમાં જોઈ જ ગયા છો, અને આપણે ગઈકાલના લેક્ચરમાં પણ મીટમાં આપણે જોયું હતું, બરાબર? તમે એક જે કોડ છે, બરાબર, લિમિટેડ કોડ તમારે મેની ટાઈમ્સ કોલ કરાવડાવવો હોય ત્યારે તમે આનો યુઝ કરી શકો છો. અને એના માટે આપણે એપ્લાય કરી શકીએ જે કન્ડિશન જ્યાં સુધી ટ્રુ હશે, બરાબર, ત્યાં સુધી આપણે એક કન્ડિશન ચાલે રાખશે. ઓકે, હવે આપણે અહીંયા જોઈ લઈએ. આજે એમાંથી આપણે ફર્સ્ટ પ્રોગ્રામ જોઈએ છીએ વાઇલ લૂપનો. ટોટલ 3 ટાઈપ્સના લૂપ્સ અવેલેબલ છે PHPમાં. ફર્સ્ટ વન છે વાઇલ લૂપ, સેકન્ડ વન છે ડુ વાઇલ લૂપ, થર્ડ વન છે ફોર લૂપ. ઓકે, ફર્સ્ટ વન આજે આપણે જોઈશું વાઇલ લૂપ. ફર્સ્ટ વન આપણે વાઇલ લૂપ જોઈએ. ડેફિનેશન આપી દઈએ. એક્ઝામ્પલ ઓફ વાઇલ લૂપ. HTML કોડની રિક્વાયરમેન્ટ જ છે, બરાબર? આપણે અહીંયા બીજો કોઈ કોડ એપ્લાય નહીં કરીએ, ડિરેક્ટલી આપણે ફર્સ્ટ વન અહીં આપણે વાઇલ લૂપ જોઈએ છીએ. એની જે સિન્ટેક્સ છે એ while in bracket expression bracket start કર્યો, we will write statements here in the block. આપણે સિન્ટેક્સ છે એને કોમેન્ટમાં મૂકી દઈએ. આપણે હવે વાઇલ લૂપનો એક
કન્ટિન્યુઅસલી જે આપણે પ્રોસેસ આપણે કરાવડાવી છે એનો યુઝ કેવી રીતે થાય છે એ PHPમાં વેરિયેબલમાં પહેલાં ઇનિશિયલાઇઝ કરવી પડશે વેલ્યુ, બરાબર. એમાં આપણે પ્રિન્ટ કરાવડાવીએ વેલ્યુ જે છે આપણે પ્રિન્ટ કરાવડાવીએ. તો એક આપણે વેરિયેબલ લઈએ છીએ $a equal to 1, then while કન્ડિશન રાખશું. એ ક્યાં સુધી વેલ્યુ પ્રિન્ટ થવી જોઈએ? જ્યાં સુધી એની વેલ્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 ન થાય ત્યાં સુધી, બરાબર. હવે આપણે વેલ્યુ પ્રિન્ટ કરાવડાવીએ ઇકો $a થી. $a આપણી છે તો સાથે આપણે BR ટેગ પણ આપવી પડશે, તો આપણે એને કોન્કેટિનેટ કરાવી દઈએ. ઇન્ક્રીમેન્ટ પાર્ટ આવશે $a પ્લસ પ્લસ સેમિકોલન. ઇનિશિયલાઇઝ કર્યું છે, ત્યાર પછી કન્ડિશન ચેક કરાવી છે વાઇલ લૂપમાં, અને લાસ્ટમાં આપણે એનું ઇન્ક્રીમેન્ટ કરાવ્યું છે. ત્રણેય વસ્તુ આપણે એપ્લાય કરી દીધી છે. નેક્સ્ટ પ્રોગ્રામ પહેલાં આપણે પ્રોગ્રામ સેવ કરી લઈએ. પ્રોગ્રામ સેવ થઈ રહ્યો છે, બરાબર. એનું આપણે 25 પ્રોગ્રામ નંબર અને while.php આઉટપુટ હવે આપણે ચેક કરી લઈએ. બહુ ઇઝી એવો પ્રોગ્રામ છે જે ઓલરેડી તમારે આવી જ ગયું છે, એને રિલેટેડ જ છે. PHPનું ફોલ્ડર ઓપન કરાવડાવીએ અને આપણો જે પ્રોગ્રામ છે એ સિલેક્ટ કરી લઈએ. એક્ઝિક્યુટ થઈ ગયો છે પ્રોગ્રામ. તમે આઉટપુટ ચેક કરી શકો છો. 1 to 10 વેલ્યુઝ પ્રિન્ટ થઈ ગઈ છે, બરાબર છે. ઓકે, ફરીથી એક વાત જોઈએ. $a વેલ્યુ ઇનિશિયલાઇઝ કર્યું છે, ત્યાર પછી કન્ડિશન અપ્લાય કરી દીધી છે, અને નેક્સ્ટ આપણે એને ઇકો કરીને $a પ્રિન્ટ એમાં વેલ્યુ પાસ કરી છે, બરાબર. જો તમને કન્ફ્યુઝન થતું હોય તો આપણે થોડુંક ઇઝી કરી દઈએ. ઇકો કરી દઈએ અને નેક્સ્ટ લાઇનમાં BR લખી નાખો, તમારું કન્ફ્યુઝન દૂર થઈ જાય. અને હવે આપણે ઇન્ક્રીમેન્ટ પાર્ટ લખેલો છે $a પ્લસ પ્લસ, એનાથી વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થાય. ઓકે, now you can take screenshot of this program. Example of while loop. આગળની એક્સરસાઇઝમાં આજની જે આપેલી છે એ તમે કમ્પ્લીટ કરી રાખજો. બીજી હજી એક્સરસાઇઝ પણ હું તમને આપતો રહીશ. ઓકે, લૂપમાં હજી 2 ટોપિક બાકી છે. આજે વાઇલ લૂપ એક જ જોઈ છે. ડુ વાઇલ લૂપ અને ફોર લૂપ બાકી છે, આપણે કન્ટિન્યુ કરીશું. આજે આપણે આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.